જય વડવાળા મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો। આપણા વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય। તમે જોઈ આપણો માંડવીનો ઢગલો ઓપનર હાલે છે। આપણે ટ્રેક્ટર પર બેઠા, અમારું ટ્રેક્ટર છે। તમને આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું, આમાં ભર્યા પડ્યા એ ભર્યા આપણે આજ હાલ લીધા ટ્રેક્ટરના સીપી। મારે પાણી વારવાનું હતું, હવે અટાણે પાણી પડે ને એમાં હવે આપણે પાણી નાખા રાખવાનું, ખાલું થાય ને એટલે અટાણે કાંધું વરવાનું હાલે। ત્યાં આપણે માંડવી કાઢી લીધી, હવે થોડુંક કાંધું લીધું, કાંધું કાઢી લઈ, પવન ફરી ગયો, ઉપર તટા નીકળી ગયું। હવે આપણે આમાં છે ને આમાં હવે આપણે માંડવી વીણવાની છે। માંડવી વીણાઈ જાય પછી આપણે એમાં વાવેતર કરી દેવું, પછી પાણી પાઈ દેવું એટલે ઉગી જાય। એના વાવવાનો વિચાર હતો, એના વાવવા જાજી માંડવો બધો ઉગી ગયો, માંડવો કૂટાઈ ગયો। આપણો માંડવીનો ઢગલો છે, અહીંયા ભૂકો નીકળે, અટાણે જો કાંધું હારવાનું હાલે। આપણે ટ્રેક્ટર ઉપર બેઠા, ઓપનરના ટાયર પડ્યા, ઝૂમ કરીને બતાવી દીધા। કિસાન થ્રેસર છે, કિસાન થ્રેસર। આ કાંધાનો માંડવો નીકળે, ઝૂમ કરીને બતાવું। હજી ચાલુ જ કર્યું માંડવો કાઢવાનું, કાંધું માંડવો તો આપણે નીકળી ગયો। અહીંયા આપણો પીવાનો ટાંકો છે, બગીચો, નાનો બગીચો, આંબાનો વાવેલ છે, સીતાફળી। કાલ આપણે જો વાં પાણી વારતા હતા, આ બધો માંડવો ઉગી ગયો। આપણું કંઈક એવું ટ્રેક્ટર છે, ઉપર મારા બાપા અને એક ભાઈ છે, બે ઉપર ઓરે। આ તગારામાં પાણી પડે, એમાં ગરમ પાણી આવતું હોય મશીનમાં થઈ। મારા વિડીયા કેવા બને અસલ કોમેન્ટ કરી દેજો। આપણું ટીસી છે, ત્યાંથી પાવર આવે, મોટર પછી હાલે। તમને હેઠો ઉતરી ભૂકાના ઢગલા પાસે લઈ જાય। આપણે જઈ
માંડવાના ઢેગલા પાછળ આપણો માંડવાનો ઢેગલો છે. તો ત્યાં ધૂળ ઉડે ઢાંકી દીધો. આ બીજો નીકળ્યો એ એક માટે આપણે ન્યા આવ્યો કાઢવા. આપણે પાણી પી આવીએ. પાણી પી આવીએ આપણે. અહીંયા આપણે શા કરીએ. 3 વાગે 10 વાગે શા કરીએ. બાકી જોવા સીતાફળી, આંબા, લીંબુડી, આમાં આંબા છે, રાણવો છે. આ કાકા આપણો પીવાનો ટાંકો છે. આપણો પીવાનો ટાંકો. આપણી જોઈ જો આમાં સીતાફળ કઈ પાકલ હોય તો ખાઈએ. તો સીતાફળ તો હે પણ હવે પાકા હોય તો સારું. આ કાસું હે, કાસા હે, સીતાફળ તો ઘણા છે, કાસા બહુ છે. આ સીતાફળીમાં જોઈએ હવે. ઓ સીતાફળ પલે છે. આપણો હાથને નહીં પૂગે, ફરીને જવું જોશે. આમ હજી તો આમાં ચેક કરી લઈએ તો કંઈ પાકલ હોય ઉતારીને ખાઈ. જો આ સીતાફળ પાકું છે અને તોડી લઈએ આપણી. જો પાકું છે. એક સીતાફળ પાકું નીકળ્યું. હજી આમાં ઘણા સીતાફળ છે પણ અધર બહુ છે. આ બોયડી છે મોટા બોરની. હવે તમને આખું ટ્રેક્ટર બતાવું. જો અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું હતું, ત્યાં બેઠા હતા આપણે. હવે આ સીતાફળ રાખી દઈએ પછી ખાવું આપણી. આ ખુરશી પડી બેસવાનું આપણે ત્યાં કાઢો. હજી હું તમને બતાવું. માંડવી કઈ રીતે આવે. આ આપણી ગાડી પડી. આપણે જઈએ ઓપનર બાજુ.
અહીંયા આપણી માંડવી આવે. બાપા આવી ગયા. માંડવીનો એટલો જો પાણી પડે આમ હલાવવાથી ઊંચા આવી ગયા હોય નીકળી જાય. હવે આપણે પાછા ટેક્ટરી ચડી જઈએ. ટેક્ટરી બેસવાનું છે આપણે. અટા લગન પાણી વાળ્યું બાપા કે તમે બેસો. આપણે ચડી ગયા. જો આમ ઓપનર હાલે છે. અમારા વિડીયો કેવા લાગે કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ ને શેર લાઈક કરતા જઈજો. મળીએ આપણે પાછા નવા વ્લોગમાં.